ડીસા નગરપાલિકા ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરે જનરલ બોર્ડને લઈ આપી પ્રતિક્રિયા। ડીસા નગરપાલિકાના જનરલ બોર્ડમાં અંદાજિત 18 કરોડ રૂપિયાના કામો વિકાસને લગતા અને ડીસાની જનતાને હિત માટે લેવાયા। ભૂગર્ભ ગટર સોસાયટીઓમાં રોડ, લાઇટ તેમજ સાફ સફાઈને લઈ અને જનરલ બોર્ડમાં લેવાયા કામ। ડીસા નગરપાલિકા જનતાના હિત માટે, ડીસાના વિકાસ માટે અને ડીસાને હંમેશા વિકાસશીલ બનાવવા માટે કામગીરી તેમજ જનતાની તકલીફો દૂર કરવા સતત પ્રયત્નશીલ। મીડિયા સમક્ષ વાતચીતમાં ઉપપ્રમુખ શૈલેષભાઈએ જણાવ્યું કે ડીસા નગરપાલિકામાં સર્વ સમાજ તેમજ દરેક વોર્ડમાં વિકાસના કામોને ધ્યાનમાં રાખી અને કરવામાં આવ્યો નિર્ણય। સારી રીતે ચાલી ગત સભાના જે 18 કરોડના વિકાસના જે કામો હતા, રોડ, ગટર, અન્ય એને પણ બહાલી આપવામાં આવેલી અને જે વેપારીઓનો ભાડા વધારવાનો છે એમાં 5 વેપારી, 5 સદસ્ય અને ચીફ ઓફિસર એમાં 11 જણની કમિટી મળશે અને એ જે નક્કી કરશે એ જ માન્ય ગણાશે, ત્યાં સુધી આ ભાડું અમલમાં આવશે નહીં। અને અગાઉના સમયમાં ડીસાનો સારો અને સુંદર વિકાસ થાય એ બાબતની ચર્ચા કરવામાં આવેલી અને ભારતીય જનતા પાર્ટી સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ સાથે હર હંમેશા પ્રજાના કામ કરવા માટે તત્પર રહેલી છે અને ડીસાનો વધુને વધુ વિકાસ થાય એ જ અમારી ડીસા નગરપાલિકાના તમામ સદસ્યોની અપેક્ષા। વંદે માતરમ, ભારત માતા કી જય। જાહેર રસ્તાઓ છે, શુભમ પાર્ટી પ્લોટનો જે મોટો ખાસ કરી એરિયા માટે પાલનપુર હાઈવે ટચ તરીકે એ રસ્તો છે, આંતરિક રસ્તાઓ છે, બીજા જાહેર રસ્તાઓ છે, ડામર રોડ છે અને પાણીના એમ તમામ અલગ અલગ ક્ષેત્રે ફાળવેલા, પાણીને અંદર પણ એ પૈસા ફાળવેલા છે। આવા દરેક અલગ અલગ વિકાસના કાર્યો લીધેલા છે।